ટેન્શન માં આવી ગયો છું. ટેન્શન માં આમ હું કરું? ઘેર અવસર આવી ગયો છે અને પૈસો તો રૂપિયો ઘરમાં નહીં. કરવું તો હું કરવું એ કોઈ ખબર પડતી નહીં. આ હગેવાલે ફોન કર્યો તે હગા કી કે વહેલા કીધું હોય તો સગવડ કરો. બધા હગે ફોન કર્યો પણ બધા એ જ જવાબ આલ્યો. કોઈ રૂપિયો હાલવા તૈયાર નહીં અને મારે તો આબરૂ જાય એવું થઈ ગયું છે. મારા અવસર નહીં કરતો તોય ભરાઈ રહ્યો એવું થયું છે. કરું તો હું કરું એ સમજાતું નહીં. એ સમજાતું નહીં. ના હોય ને તો અમુક ગામમાં પ્લોટ છે ને પ્લોટ વેચી મારવો પડશે. તાણે કોક થાય ના તો બગાવ્યો ઘર બાજુ જઉં અને પ્લોટ રહ્યું ને વેચવાની વાત કરું તો વળી કોક લેવા ઊભો થાય ને તો વળી મારે કોમ નીકળી જાય અને અવસર થઈ જાય. અને પ્લોટ ના વેચું ને તો મારી આબરૂ જ આ સુધી કર્યું તો હું કર્યું. જિંદગી આટલી છો કાઢી. આમ મારે તો ભરાઈ રહેવાનું થયું છે એકદમ. લે ખાઈ લે હે તાંડી બુમા પાડતી હતી તે બગા ગોપાલ આવો આવો. ઓવા વેલા પધાર્યા. તારા જોરી જ પધાર્યો. તારી જરૂર પડી એટલે આવ્યો કે મારા પાસે આયા હતા એ. ઓવા થોડું કોમ બાઈક જોતું હોય તો લઈ જાઓ. ના બાઈક નહીં જોતું યાર. બાઈક ની જરૂર નહીં પણ જરૂર છે બીજી. આમ તું ટેકો કરું તો સારું છે. હનો ટેકો પૈસા બાબત આવ્યો છું. ના ગોપાલજી હમણાં ટેકા થોય વાત નહીં. મારે જ કાઠું ચાલે છે ને. એટલે બગા પણ મારે કહેતા હોય તો હારો થોભલો કાપીને લાઈને લાકડાનો ટેકો મેલું. ના એટલે મારી વાત તો ખબર. તું તાર એમને કોઈ નહીં હાલે ને તું મારા ગોમમાં પ્લોટ રહ્યો ને એ હું વેચવા કાઢવાનો છું. આ તો તારે લેવો હોય ને તો એટલા માટે આવ્યો છું. પણ એવી તો હું જરૂર પડી તે પલોટ વેચવા કાઢ્યો. બગા મારા જરૂર તો જબરી પડી છે. મારા ઘેર ચોરીનો અવસર આવી ગયો છે અને ટેકા કરવા વાળા હતા એ બધા ખાઈ ગયા. આ હગા વાળા હતા એ કે વહેલા ફોન કઈ કેવું ના પર અને અડધો જેવો કીધું તું ને એ બધા લોકો છૂટી પડ્યા છે. મારા તો આબરૂ થાય એવું થઈ ગયું છે. આપણા ગામ વચ્ચે પેલો જૂનો મેલ્લો રહ્યો વચ્ચો વચ અને ઈકન તમારો પ્લોટ રહ્યો. પ્લોટ તાની ના સિવાય બીજો શું રસ્તો જ છે મારા જોરી કયો. બરોબર પ્લોટ કાઢું તારું મેળ પર. ના ભગા ચેતતા નર સદા સુખી હો. બે છોકરા છે. એકનું તો આપણા પ્લોટમાં ઠેકોણું પડી જશે પણ બીજાનું ઘર બનાવવાનું થશે ને એટલે પછી પંચાયતમાં પ્લોટ ખોળવા જવું પડશે. અને આ હોમથી આવ્યો છે. ના હોય તો એક કામ કર ભગવાનનું નામ લઈને કંકુના કરી નાખ રાખી દે. હું કિંમત મેલી છે તાણ. કિંમત તમે જે મેં કોઈ ખરી આમ હું તો કઉ છું આલી દઈએ છો કે 80,000 રૂપિયા કો તો લાખ રૂપિયા. ભગા તને તો શરમ આવે છે કે નહીં? તું તો આખે પોણી બે જોઈ યાર. તો પછી તાણ કેટલા હોય પૈસા? તાણે એ 2.5 લાખ રૂપિયા આવે એવું છે પ્લોટ ના. 80,000 રૂપિયા કી એના 2.5 લાખ રૂપિયા આવતા છે. છોક બહુ જોર મારીએ તો હું તો 1.5 લાખ રૂપિયા આલું. કોઈ એનાથી વધારે રૂપિયો ના આલું. તારે વેચવું હોય તો હા કે ના વેચવું હોય તો ના કે. બગા તો ભરે પડે તો હા ખાઈ યાર આવું કરે ને થોડા ઘણા હાલ વધારે. ના એવી વાત નહીં. તો હારે તને હું વિચારું તાણે ગોપાળિયા ને ઘર જ છે બરોબર નહીં. એટલે વધારે તો નહીં પણ આટલામાં મેળ પડી જાય ને તો વસ્યો દાબીને બોનું કરી અને રાખી જ લેવો છે. ગોપાલદા હું તો સાચું કઉ છું. હું તમને 1.5 લાખ રૂપિયા આલું છું. બાકી બીજો તમારો કોઈક લેવા વાળો આવશે ને તો 20,000 નહીં આલે. 1 લાખ ને 1 લાખ ને 20,000 નહીં 1.5 લાખ રૂપિયા પૂરા આવશે. તો પછી આપણું કોમ નહીં યાર. બગા હું ઘેર જઈને વિચારું. મેં હજી તને આલીએ નહીં દીધો તો વેચીએ નહીં મારે. તમારે જેટલું વિચારવું હોય ને એટલું વિચારી લેજો. અને એવું લાગે ને તરત જ અડધી રાતે મને ફોન કરજો. આપણે 1.5 લાખ લઈ અને તૈયાર રહું. આ તો તમારે ઘેર અવસર આવ્યો છે ને એટલે હું 1.5 લાખે આલું છું. નકર લાખમાં એની કિંમત તો લાખે નહીં થાય એવી. હા તો યાર હું ઘેર જઈને વિચારું છું. સારું હા ગોપાળિયો બરોબર નો દબાણમાં તો સજ અને ગમે તે પણ ગોમના વચ્ચો વચ પ્લોટ છે. આ પ્લોટ હાથમાં આવી જાય ને તો પછી જિંદગી આગળ ચિંતા કરવાની જરૂર ના રહે. એક છોકરાનું મકાન થઈ જાય અને બીજાનું ગામમાં બનાવી જાય અને ગમે તે પણ ઓછી કિંમતમાં મેળ આવી જાય એવો છે. પૈસા તૈયાર કરવા પડશે. જોવા કે હું માણસો થઈ ગયા છે. કોકને મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. અત્યારે માણસો રહ્યા ને એકદમ પેલા એવા થઈ ગયા. કોકને મજબૂરી ના સમજે કે ભાઈ ઓહો જોરોજી બેઠા છે. ના તો જોરાજીને વાત કરવી પડશે. વળી હોન જોડી સગવડ થાય ને તો પગલો હાવ ખાઈને એચી કિંમતમાં બેસી ગયો છે. હું વળી વાત કરું તો મેરાઈ જાય. જોરાજી હા ગોપાલભાઈ આવો. જોરાજી તમારે એ કરે છો તે? અરે ના ચાલુ તો હું થાય કે ટેન્શન માં આવી ગયો છું. પૂરેપૂરું ટેન્શન છે. આટલી ઉંમરે એવું કા ટેન્શન લ્યો છો? અમે પણ ટેન્શન લેવું પડે એવું છે જોરાભાઈ. ચમ એવું તો હું દુઃખ આવીને પડ્યું. ડોશી બીમાર પડી જાય. દુઃખ તો જબરું આવી ગયું છે
મારો ચોરીનો અવસર કરવો તો વિવાહ કરવા છે. હા તો કરી નાખવાનું. અમારે તો ટેન્શન તો બધાને હોય, પણ એવું બધું કોઈ ટેન્શન ના લેવાનું હોય. સુખ શાંતિ અવસર પતાઈ દેવાનું હોય. અમો હમલે વેવાય કે મુરત જોવરાઈ દો. આમ મારા જોડી 100 રૂપિયો એ નહીં. આમ મારે કરવું તો હું કરું, હું તો ભરાઈ પડ્યો એવું થઈ રહ્યું છે. અને હગેવાલે ફોન કર્યો હા. તે હગાવાલે છૂટી પડે, જે હલવાના હતા એ માણસો છૂટી એ પડે. પણ તમને ખબર પડે છે કે નહીં આ વિરીતા કોઈને હગાવાલે પૈસા હલાતો છે એટલે હાલ્યા નહીં મી તાના? મી કઈ મેચ્યું તું કે ભાઈ મારો અવસર આવો તો મને 5-25 ટેકો કરજો. ઓ ગોપાળજી, અવસર આપડા આવે ને એટલે જ ખબર પડે કે કોઈને હાલ્યા હોય ને એ આપણને અત્યારે આપણા અવસરમાં ટેકો નહીં કરતું હોય. વાત સાચી જોરાજી. ઈ ના કરતી તો હું તો પહેલાથી નક્કી જ કર્યું છે, આપણા સોળીના વિવાહ છોકરાના વિવાહ આવે ને તો ઘેર ભેગા કરવાના, આપણે કોઈનો ટેકો નહીં કરવાનો. આવી રીતે પછી લોકો આગળ હાથ ફેલાવો લોબા કરવાના. વાત સાચી. એટલે તો હું કોઈના જોડી માગવાનું બંધ કરી દીધું અને એક વિચાર્યું છે કે જે મારો ગોમો પ્લોટ રહ્યો ને એ પ્લોટ કાઢી નાખવો, વેચી મારવો છે અમે. હા? ઓ કદાચ તમારે લેવો હોય ને તો તમે કહેજો મને. પ્લોટની વાત કરી. ઓ અને લઈ લો તો સારું. મોનો ના મોનો આ ગોપાળિયો રહ્યો ને ભરાઈ પડેલો છે, એટલે ના હોય ને તો આનો ફાયદો તો ઉપાડવો જ પડશે. એટલે ગોપાળના શું કિંમત મેલી છે તે? કિંમત તો તમે જે કે ખરું. અમે હું તો ભરાઈ ગયેલો માણસ છું. આમ કિંમત હું કરે કેમ નહીં કયો. હા તો પછી એ તો કિંમત તો તમે આમ બાર તો પાડી શકે કે આટલામાં વેચવું કે આટલામાં કાઢવું. ઓમ તો ખરા ને એના પ્લોટ ના હરીથી 3 લાખ રૂપિયા આવે એવા છે. ગોપાળજી તમને શરમ આવે છે કે નહીં? એ અમુક ગામમાં કોઈ રવા જવાનું ખરું? સૌ રવાના અમે જો બધા અત્યારે હેતરે રવા નીકળી જાય. વાત સાચી. અત્યારે ગામમાં કોઈ રવા માંગતું નહીં. પણ વાત સાચી. ગોમની જગ્યાએ તો ગોમમાં કોઈક ધંધો બંધો કરવો હોય ને તો એ થાય. ગોપાળજી અત્યારે ગામમાં કોઈ રવા માંગતું જ નહીં. હું તમને સાચી સલાહ આલું ને તો અત્યારે તો પબ્લિક બધી હેતરોમાં રવા નાખે. જોરા હોના જેવો પ્લોટ તો હું કાઢું એના, પણ મારી મજબૂરી ના લીધે કાઢું છું. હા પણ અત્યારે ગામમાં યાર રવા કોઈ માંગતું નહીં, એટલે એટલી બધી કિંમત કોઈ આલતું હોય એટલે ગોપાળના યાર. કોઈ રવાનું હાટું ના હોય, ધંધાની એ થાય ગોમમાં કરવું તમે હોય આ કિંમત ખોટી પડી પણ કોઈ ના લે હો. તો. પણ તમે કયો જો. તમારે જે હાલવા એ કયો. વધારમાં વધારે હોય ને તો કોઈક લાખ રૂપિયા એ પ્લોટ ના હાલે તમને. એ જોરાજી હા વધારે જોર મારો તમારે જો અવસર છે વધારે જોર મારો તો 1.5 લાખ રૂપિયા હાલે, પછી ના કોઈ વધારે કોઈ ઉપર હાલે ના ગોપાળના. એટલે 1.5 લાખ ઉપર નહીં આવું. ના હવે યાર આવતા છે અત્યારે જો ગામમાં કોઈ આ ઝઘડો ના લીધે કોઈ રવા માંગતું નહીં, બધા હેતરે રવા નીકળી ગયા. આ તો તમે ભરાઈ પડો છો એટલે મેં 1.5 લાખ કીધા, ને કે લાખ વધુ હું તો લાખ પછી આલું ના ઉપર 1 રૂપિયો. એવું એમ તાણે તો કશો હતો નહીં. હું તમે જે હોય ને એ વિચારની પછી હોય. ના હું તો- હાલ બીજા હરિયા કરો, બીજો ચોક જવું વળી આ તો chatting થાય. 1.5 લાખ મેં તમને ચમ કીધા, આ તમે કીધું કે મારા સોળીનો અવસર આવ્યો છે એટલે કીધું હવે 50,000 વધારે આવતી હોય ને ટેકો થઈ જાય. એટલે જો તમે જમીન વેચવા કાઢશો ને તો 1.5 લાખ રૂપિયા સિવાય વધારે 1 રૂપિયો નહીં હાલે તમને. હા રેડો તાર હું જઉં હું. હા. પછી તમને સમાચાર આલી. હા હા તમે તો કહેજો અડધી રાતે જરૂર પડે તો હું એ તો પૈસા લઈને આવી ગયો 1.5 લાખ. અને આ ગોપાળીઓ રે બરાબર નો ભરવાનો છે, અને એ ગામમાં જમીન રહી ને એ જમીન ના કોઈ અત્યારે લાખ રૂપિયા હાલવા તૈયાર નહીં. આ તો મેં તો તે 1.5 લાખ કીધા એટલે ગોપાળિયાને જો વેચી આવે ને તરત મને ફોન કરશે તો તરત જ 1.5 લાખ રૂપિયા લઈને તૈયાર જ રહું છે, અને જઈને આલી દેવા છે ને એ પ્લોટ લઈ જ લેવો છે. એટલે કોઈક કરવું હોય તો ઘર બનાવવું હોય તોય થાય કે ગામમાં જવા દે, જઈને પૈસાની સગવડ કરતો થવું. જેટલું ફર્યો પણ શું મેર પડતો નહીં. કરું તો હું તો જબ્બર ભરવાનું છું. આ વહેલા બધી સગવડ કરી મેચી હોત ને તો મારે આવા દાડા ના હોત. કીધું અમે છેલ્લી વાર કા સના ભગત ના ઘેર જતા હું પછી શું થાય. સના ભગત ગોપાળજી આવો. આવ્યો ને આવ્યો પડે મારા ઘર બાજુ. તમારા ઘર બાજુ ભૂલા ના પડે હું કરે કયો ટેન્શન માં આવ્યો એટલે તમારા ઘેર ભૂલા પડે. તમારે હનું ટેન્શન આમ ખાઈ પીને ઉતર્યા હો ને. મારા ઘેર અવસર આવ્યો કે તમારી કંટે આપવું પડ્યું. એટલે ગોપાળજી ચમ ભરાઈ પડ્યા હતા, ભાઈ નહીં આવતા? ભાઈ આવું છે તોય ભરાઈ પડ્યો હું કરું કયો. તો બીજા આના ડખા છે. ડખા પૈસો ના છે, પાસે રૂપિયો એ નહીં. અમે તો અગાઉ સગવડ કરી મેળવી પડે કે ખબર નહીં કે અવસર કરવાનો છે એવું. અગાઉ સગવડ કરી હોત તો સારું હતું. હું ડાયરેક્ટ અત્યારે સગવડ કરવા બેઠો કે બધા પાણી ઉતર્યા છે. તમે આગ લાગી કૂવો ગોળવા બેઠ્યા છો. અમે જબર ભરવાનો છેલ્લી વાર તમારા જોડી આવ્યો છું. ટેકાની વાત ના કરતા હો, નકર મારા ઘણો ખર્ચો આવી ગયો છે. ચલા ભગત મારો કોઈ મફત પૈસા નહીં લેવા. મારા જોડે ગોમો પ્લોટ રહ્યો ને એ વેચીને પૈસા લેવા હતા. ગોપાળિયા તારી વાત સાચી. અત્યારે મફતમાં તો કોઈ પાયલી હાલતું નહીં. મારા મફત પૈસા નહીં લેવા. એ ગોમો પ્લોટ રહ્યો ને તમે રાશી લો ને મને પૈસા આલો. અને ગોપાળિયા પણ તને ખબર નથી નહીં
મારે તો પ્લોટ ની શું જરૂર છે? મારે જો વાયા 2 ઘર છે અને હેતર માં ઘર બનાવ્યા છે. મારા પ્લોટ લઈને કરવાના હું પણ- ના હોય તો ગામમાં તું ગમે તેનો પ્લોટ આલી દે. ગામમાં તો ફરી ફરીને થાચો, પણ કોક લાખ આલે, કોક 1.5 લાખ આલે, એના ઉપર થતું જ નહીં. ઘણા બહાણ જતો. આ ભગાજી જોરી જો, પછી જોરાજી જોરી જો. હા, એટલે ખબર પડી રહી છે કે ગોપાળિયાનો ઘર જ છે, એટલે એને ફાયદો ઉઠાવતા એટલે છે. બધો જોરી ને જઈને આવ્યો. આમ છેલ્લી વાર કે તમારી જોરી આશા રહીને આવ્યો છું કે તમે 3 લાખ રૂપિયા આલો ને મને તો મારો અવસર નીકળી જાય. અલ્યા પણ મારે તો પ્લોટ ની કોઈ જરૂર નહીં કે અત્યારે મને પ્લોટ લઈને કરું હું કે એ વાત સાચી, પણ ગમે તે કઈ રાખી લે તો તમારે શું આવડતું જવાનું? આ ગામ વાળાને તારે બધી ખબર પડી રહી છે એટલે કે ગોપાળિયાનું ઘર જ છે ને, એટલે શું છે એટલે- વેચી જ મારશે. 2 જણો જોરી નતો જો, બધો જોરી જઈને આવ્યો. ભુક્તાજી જોરી જો, શંભુજી જોરી જો, બધો જોરી જઈને આવ્યો, પણ બધો ને રે ને 1.5 લાખ રૂપિયા જ પેલું કરવા છે. અત્યારે જમીન વેચીએ ને આપડે ખેતરોમાં તો 20 લાખ રૂપિયા જમીન ના આવું છું, બોલો. અને આ માણસ તો હાવખે પાણી ઉતરી જાય. એટલે છેલ્લી વાર તો તમારી જોરી આવે, તમે કોક રસ્તો કરો. જો ગોપાળિયા, મારે તો પ્લોટ લેવો નહીં, પણ તને એક આઈડિયા મારી અને પ્લોટ વેચાઈ આવું. તને લાખ કેતા હતા ને કે 1.5 લાખ કેતા હતા? એ લાખ ચીન 1.5 લાખ કે એટલે ઉપર છે જ નહીં. હું તો એમ કઉ છું, ના હોય તો હરાજી રાજ અને હું આઈડિયા મારું છું ને હા. તે ના હોય તો બીજા 2 લાખ વધી જાય એમાં. એટલે યાર હજી રાખ્યું એમ? ઓવા અત્યારે બુદ્ધિ થી કોમ લેવું પડે. જમીન વેચવી હોય, બકરી વેચવી હોય, ગમે તે વેચવું હોય ને તો બુદ્ધિ થી કોમ લઈએ ને તો માટીએ વેચાઈ જાય. હા, તે ગમે તે ભાવમાં. તમે કોઈક બુદ્ધિ વાપરો એ હરાજીને તો હું કહી દેવું. તું એમ કહી દે કે કાલે મારા પ્લોટ ની હરાજી છે ઘેર, જેને હરાજી બોલવું હોય એ આવી જજો. આગળનું કામકાજ હું સંભાળી લઉં છું. ફાઇનલ સંભાળ લેવા ને. અરે ફાઇનલ તને લાખ કેતા હતા ને 1.5 લાખ કેતા હતા ને, પછી નાથી ફાયદો કરી આલ્યો. તારા વિવાહ થઈ જશે. નકા હું તો છે મોઢું બતાવવા લાયક નહીં રહ્યો, બોલો. લોકો કે આટલી ઉંમર કાઢી છો કાઢી, એવું થઈ રહ્યું છે. નકા તું હમાંથી પૂછવા જાય ને તો તને કિંમત નહીં આલી રે. વાત સાચી. આમ તો તું તૈયારીઓ કર કાલે હરાજી ની. હું તૈયારીઓ કરી દઉં, બધો કહી દઉં તારે. હારું વધો નહીં આને. તેના ભગત પાન આવે ને માટી વેચવી હોય ને તોય વેચી મારે. એટલા તો છે. લેવા કોક કીધું હું આમ સોય જવું નહીં, તમારે જોડી જઈને આવું કીધું. વધો નહીં, તારું કામ હું કાઢી લે. હારું ભલે મારા તો નહીં લેવો, પણ તને પૈસા હારા હલાવરાવે પ્લોટ ના. હાર તારે આટલું કામ કાઢેલો મને. ગમે તે કરીને હું આનું મારા બેટા ભગલોન જોડ્યો ને તકનો શો લાભ ઉઠાવું છું. ખબર છે કે ગોપાળિયાનો વિવાહ આવી ગયા છે, એટલે શું છે હુડી વચ્ચે હોપાડી છે. પોત પછી સમય આલી જ દે, પણ ના મફત તો નહીં જ આલવો. તમે જોવો એવી ચાલ રમવી છે ને તે હું ના પૈસા વધારશી. મને આવો તો ગોમમાં ના કરવા દે. આમ ગોમ તો થઈ જાય. હેલો ફુવા. હા હા, હું જ બોલું છું. આપણે તમે વાત નતા કરતા કે ધંધો કરો છો. ધંધો થઈ જાય એવો જ છે, અને જબ્બર મોકાની જગ્યા જ છે. આપણા ગામમાં એક પ્લોટ રહ્યો ને જબરજસ્ત હાથમાં આવી ગયો છે. એ રાજી આદત છે. હું રાખી લઉં છું. આપણે 2 પાર્ટનરમાં અને ધંધો રહ્યો ને જબર જમી જાય એવો છે. ગામ વચ્ચો વચ્ચ મોકાની જગ્યા છે. મોલ બનાવીશું ને 2 માળનો, એટલે આપણે ખરા ને આ જીવન હેડ્યું છે. હા, આપણું ગામ તો મોટું રહ્યું ને, ને ચકરીઓનાનું ઉપર કપડોનું. તમે જોજો કા પૈસા તો ધરાઈને નેકરી એવા છે ધંધામાંથી. આપણા ગામમાં કોઈનો મોલે નહીં, અને જગ્યા તો રહી ને. તમે ચિંતા કરશો ને જેટલી કિંમત થાય ને એટલા હું રાખી લઉં છું. હા હા, પૈસાની તો તમારે મને ખબર છે, તમે તૈયારીઓ કરીને જ મેલી છે. વાંધો નહીં, પાર્ટનરમાં ધંધો કરી દઈએ અને મોજ કરીએ. તૈયારી રાખજો પૈસાની. ઓહો હો મારો ઓળશ્યો. આ સંયો કાઢ્યો છે આ પ્લોટની વાત કરે છે. હોય 100%. મોનો ના મોનો, પેલા ગોપાલજી મારા પાસે આવ્યા હતા ને એરા જ પ્લોટની વાતો થાય છે. અને મારે તો એ પ્લોટની જરૂરત છે. અને હું તો છોકરાને ઘર બનાવવા માટે કહેતો હતો, પણ આ તો શેવું પ્લાનિંગ કરે છે. ઓનું મગજ તો શેવું કોમ હાલે છે કે ના હોય તો ગામ વચ્ચે મોલ બનાવી દઉં અને કરિયાણાની અને કપડોની દુકાન બનાવી દઉં. આજીવન ચાલશે. બગલા તારા ઉપરનો માળ છો ખાલી થઈ ગયો છે તાને. એક કામ કર, સંયો કાઢ્યો લે ને એના પેલા તું લઈ લે. એટલે ના હોય ને તો ગમે તેટલી કિંમત થાય, પણ આ પ્લોટ તો છોડવો તો નહીં જ. આખી જિંદગીની આવક ચાલુ થઈ જશે અને આ ખેતી અને આ બધું કરવાનું મિલી દેવું પડશે. લાગે છે
આયરો ખરો ને હરાજીમાં જ નીકળ્યો છે. હા ખાસ સૈન્ય તું એ પ્લોટ ની કિંમત 20 કરે ને તો આ ભગો 30 કરશે. કેટલા વિહે હોત હોય છે એ તને અમુક ખબર પડશે. હા ખાસ સૈન્ય એરિયા પ્લોટ માં મોલ બનશે ને તો આ ભગા મળાનો જ બનશે. બાકી કોઈના બાપની તાકાત નહીં કઈ કણ મોલ બનાવે. અને હા ખા તું તો વાતો કરતો જ લઈ જે અને લબડતો જ રહી જે. ભગા મળા રહ્યા ને બારે બાર કોમ પૂરું કરી નાખી અને ઈ કણ નોમ પ્લેટે વાગી દે ભગાજી મણાજી મોલ. આ ગોપાળિયા કુને લઠ્ઠું પકાયું કઈ હરાજી કરો ને કઈ હરાજી ના કરી હોત તો મારા મેળ આવી જોત. ત્યાં 1.5 લાખ રૂપિયા આલી અને આ એના પ્લોટ લઈ લ્યોત. પણ અમે શું કરો 2 લાખ સુધી તો સોળવું જ નહીં અરે પ્લોટ. અને પાછું ગામમાં તો કોઈ પૈસા આલે એવું જ નહીં. આટલા બધા પૈસા અત્યારે સીઝન વગર કુના પાવાનું હોય. મારા વળી પડ્યા છે એટલા અને થોડા મોઢના ભેગા કરેલા છે તે 2 લાખ. ગોપાળિયા આવો આવો દોરાજી. અલે આ બધા શું કરવા નાટક કરવો પડે તારે. હા નાટક આ રાજીનો બેરાજીનો તને નતું કીધું કે 1.5 લાખ રૂપિયા હું આલી દઉં છું. એટલે નાટક ને 1.5 લાખ નહીં મને તો જે વધારે હાલે ને એને હું આલી દીધો. આમ જો એ રાજીમાં કોઈક લાખ સુધી જાવ તો તારા લાખ રૂપિયામાં નહીં જાય. કશો તો નહીં લાખ હાલ છે ને તો લાખ હું લઈ લ્યો બરોબર. હા તો કોઈ વાંધો નહીં. જે 50,000 ફાયદો અમોન થાય કે તને તો નુકસાન થાય કે ફાયદો તમો થાય કે મને થાય એમ પસ્તું એ રાજી થાય તાણ ખબર પડશે. આવો છે ના ભાઈ. હા આવો છે ના ભાઈ. જોડજે રાજી બોલવા આવે તો બોલો કહું. બતાવો. તાણ હું કરો તારા શું જરૂર હલ્યા સનાભાઈ મારે તો કોઈ જરૂર નથી પણ આ તો કીધું ગોપાળિયો આવ્યો તો પણ તારું કોમ નહીં ચમ સનાભાઈ તો એટલે તને 20-25 હજાર નો પ્લોટ વેચવાનો હા ત્યાં આવી જશે સનાભાઈ બસ પીને જ આવ્યો હું તો બસ મારે નહીં પીવું. એટલે કોઈ જોરાને જો ત્યાં નહીં સમજવાનો પણ આ તો ગોપાળદા ફસાઈ રહ્યા હતા કે એટલે મારા પહાણ આયા હતા. ચકલ પર થઈ રહ્યો હા આ ફરસ છે ને એવી રીતે નહીં આ અવસર આદર્યો છે ને અમુકી પૈસા નહીં મારા પહાણ એટલે બરોબર છે ફાયદો કરવા આયા છું જોર હોય વધો નહીં ના હોય તો બધું ચાલુ કરીએ 2 જણ અમે ના, કોણ આપવાનું છે ના ના બધા ચાલુ કઈ કરો. આવ્યો આબા દે એક બે જણ આબા દે. કેમ અબ્બાજી એટલે ચાલુ કરી દે એટલે તમે બધા ખરીદી લે હો. આય બગા બેસ. તમે એટલે બગા તું હું કાયો દાઢી કરવા આવ્યો છું વૈકણ. હું કરવા આવ્યો છું તે ભગતે તમે વૈકણ રાજી રાખી છે પ્લોટ ની મોએ છીએ વાતો કરવા નીકળી પડે. તમારા પાસે જ રૂપિયા છે. ચંપલ હારો રાખતો નહીં પ્લોટ ચોથી રહેશે સંપલાને પ્લોટ ને હું લેવા દેવા. અત્યારે જે ના દેખાતું હોય ને ફાટેલો લુગડો પહેરેલો હોય ને એ જ કરોડપતિ હોય. અમને ખબર પડી તારા વતાવાના ચાપવાના જુદા છે એમ? અત્યારે એવું જ રહેવું પડે. આ કળિયુગ છે બતાવાના ને ચાપવાના ને તમારે જેવા ફોલીક હોય હે, મેં પોલી ખાધો લે તાને હું પોલી ખાધો અને તમે એકલા કરોડપતિ ને બીજા બધા ભિખારી. વિશે કીધું તને હાલ ના કીધું સંપલ તૂટી ગયેલો પહેરીને આવ્યો છું. બગા તમે તમારો પ્લોટ રાખવા એક લરવાયો હો. માં જે જુબાનમાં સવાલ થાય ને જુબાનમાં જવાબ આલતા આવડે છે બધાને. તમે 2 જો પેલ મત જઈને લડી લો એટલી ઘણા હું એ લડવા નહીં આ હું એ પ્લોટ લેવા જ આવ્યો છું આ લોકોનું તમારે બધું ઘરે જો જરૂર છે. પતાઈને બેઠો છે ને અમે શું કરવો છે? કનું પચાયું પ્લોટ બધા નહીં લીધા. હા, ગોમો છે જગ્યા તો બાચી મેલી નહીં અરે મારા ખરો ને પાડો ત્યાં બંધુ છું ને ગોમ વચ્ચે બંધવાનો છે દાડિયું બનાવવાનું છે તને તો હારી રીતે બોલો હરા ગોપાલજી બોલો હરા અમે મોલ બનાવવો છે, કિંમત મોલ. કાઢો સનાભાઈ કિંમત તમે બધા ભેગા થયા છો ના હોય તો લાખ રૂપિયા ચાલુ કરો આપણે. તું તાર ચાલુ કર હું સોરવાનો એ નહીં વાત તો સાચી તમે મને કીધું તો હતું. એટલે તો તમે- હું સોરું નહીં આ પ્લોટ. તમે છોડવાના નહીં. તમે બધા રોટલા ખોદવાના. ભગા માણા હું ઘાસ ખાય છે. દૂધો ખોઈ છે એટલે આ તે સનાભાઈ, જોઈએ છીએ કેટલા વિહે હોત હોય આજ છે. સુધી શેનો ભગત જેમાં પડ્યા છે ને કોઈ લઈ ગયો છે સનાભાઈ આ જોરો કો જો ત્યાં માણસ નહીં હોવા પાછા સમજતા ના તમે કે ખબર જોરો પડી બંધો ને ખોટો છે. હમણાં કેટલા વિહે હો થશે હા એ તો આ તો ખાલી વાતો નહીં કરવાની વાક્ષી ચાલુ કરવાનું છે ને. લાગતી પણ સનો ભગત ખરા ને સોરવાના નહીં એ તો કશો નક્કી. વાંધો નહીં. એ તો હમણાં ખરા ખબર પડી જશે. લેલો પગારના 1,05,000. 1,10,000 લેવડો એ તો કોઈ ખંધોલ્યું નહીં પ્લોટ છે જો વિચારીને બોલ લાશ 1 લાખ થી હા ધોલાઈ લખી દો તો બધું. પટી ગયું ને બસ. ખાલી વાતો કરવાની નહીં બોલો બગા આમાં હું એ હાથ ખા ખરાબ છે 1.5 લાખ રૂપિયા મારા 1.5 લાખ રૂપિયા પગાજી મણાજી ના 1,60,000 રૂપિયા કેટલા આવ્યો લે ડોશી હારો તમે ઘાઘરો પહેરતી એ નહીં પૈસા નહીં એ પૈસા ના હોય તો કયો મને 2 લે 2 બે. લાખ બે બરાબર તમે બધા રૂપિયા આલશો ને અમે હું કોકરા આલશું. હા હા 2,30,000 રૂપિયા 2,30,000 રૂપિયા મારા 2 લાખ 40 2.5 લાખ રૂપિયા
તમે બીજું કોઈ એ અઢી લાખ રૂપિયા બોલતા શીખ. પેલા અઢી લાખ હાલવાના છે, અઢી રૂપિયા નહીં હાલવાના. એટલે તમારા લાવવાના છે કે મારા લાવવાના છે? મુહ કાલુ લ્યા. તો પછી બોલ્યા કે બેસી જાઓ કે એક બાજુ. એ તૈન તઈને પૂરું ઓહો પટી ગયું. અડધો કાઢવા માંડ્યા ને લખી દે અને હજુ લઈ જજે પૈસા. વાંધો નહીં, વાંધો આવતા. શું આ તો જોણે પેલો બોર પડતો હોય ને એમ પૈસા વધે જ હોય છે. ના ના, આ વસ્તુ દવા તો નહીં દેવી. જિંદગી કમાણી થાય એવી છે. મોલ બનાવશું ને તો બસ બેઠા બેઠા રડવાનું જ રહે. પછી 3.5 લાખ રૂપિયા મારા. ઈ જઈને આ કોનો ભાગ કરી નાખું. અમાર કોઈનો ભાગ કરવો નહીં. અમાર વિચારવું હોય વિચારીએ. 3.5 લાખ રૂપિયા ભગાજી મણાજી. જોડા હું 10,000 રૂપિયા વધાય એવું છે ને પછી આગળ વધાય એવું નહીં ને કે જો એટલે પછી ડોશીને કાંઈ તો આયો તો લે જોડિયા. એ સનાભાઈ તમારે જો જોવાના આવે નકા છે પાયલી ડોશી ગલ્લા લઈ દેવા આલતી નહીં અને તું એ હરાજીમાં આવી ગયો તો આ બધું. દોયકોણા નાખો દોયકોણો. એ સનાભાઈ તમારે બધી પંચાયત નહીં કરવાની મારા આગળની. તારા કે નહીં હું પંચાયત કરી. તાણે આ ડોશીનું બોશીનું તમારે નહીં સંભળાવવાનું. ગોપાલદા 3,60,000 રૂપિયા. ભગા 3 લાખ ને 60,000 રૂપિયા. એટલે કોઈ વાંધો નહીં. વાતો ભરવા નહીં આવ્યો. 3,80,000 3 લાખ 80. બોલો આગળ પૂરું થઈ ગયું. પટી ગયું. બોલવા રાતે બોલી રહ્યા અમે ટાટા પડી ગયા. ફાઇનલ કરો. કોઈની તાકાત છે લે સંજય હમુ પરા ભલ ભલોના ઢૂઢા કાઢી નાખ્યો છે ગમમાં. 3 ગણો 4.5 લાખ રૂપિયા ભગાજી મણાજી. 4.5 લાખ રૂપિયા. 4.5 લાખ રૂપિયા. બોલો જોડિયા, અમે નીકળો ઘેર. બારે બાર હેડવાનું કરો. આપણી કેપેસિટી પતી જાય એટલે તો ખબર અમે પડી ગઈ. ખાટલામાંથી ઉઠ્યો તરત જ. એટલે જોડિયો પટી ગયો છે. કોઈ સનો નહીં પટ્યો. સનો કોનમાં સમજાવા અને હોનમાં સમજી જાય. હું તો એમ કહું છું 4.5 રૂપિયા નહીં અને 4.5 લાખ રૂપિયા હાલવાની કેપેસિટી હા. વાયકણ આઈને બોલ્યા છું તો કોઈ એમનેમ નહીં બોલ્યા હોય. બરોબર, અમારામાં હાલવાની કેપેસિટી છે, અમારાથી લેવાની કેપેસિટી છે, તાણે બોલ્યા છું. આગળ જે કિંમત થશે ને એ ઓમના ઓમ ગણી નાલી દેવાની સપટી વગાડીને. એટલે કેટલા ફાઇનલ બોલ્યો હા કેટલા 4.5 બોલ્યો લાખ છે? રૂપિયા. 4.5. હજી કોઈ સનો ઘેર નહીં જતો રહ્યો. અમે ઘેર હેડવાનું કરો. તમારા બધાનો પટી ગયું. જા જા સોની મની બિવરાવી ઘર બીજા સના ભગત નું નહીં. આવા. 4,80,000 4,80,000 રૂપિયા. પગલા ભલ ભલોના ગાભા કાઢી નાખ્યા બોલ છે. ભગા શું કરું. કાઢ્યો આ શનિ ખાઈ પીન મારા એ શેરી પડી ગયો ઓગળી છે. હું બતાવું છું. કાયમ થી મારી કુંડળીમાં બેહી ગયેલો. 5 લાખ રૂપિયા. શાબાશ શાબાશ બગા શાબાશ. નીકળી ગઈ ને જવા હવા. જવા તો ના જતો. હવા નીકળી ગઈ ને. હેડવાનું કર, હેડવાનું કર. ભગત. એ બગા પૈસા ખરા ને વાયદો નહીં કરવાનો. વધુ રોકડા લેવાનો છે. હોદે કાગળ કરી આલવાનો અને હોદે તારા પૈસા તને મળી જાય. 5 લાખ રૂપિયા. કેટલા? 5 લાખ રૂપિયા. આટલા સનાભાઈ પતી ગયું. બધો ફાઇનલ. કોની મપાઈ ગયો? પટી ગયું ભગા મણા પડી બધું સાફ થઈ જાય લ્યા. શાબાશ બગા શાબાશ. 5 લાખ 2 વાર. અરે 5 લાખ 3 વાર. આ પલોટ ગોપાલજીનો ભગાજી મણાજીના નોમું થાય છે. નેકળી જઈ ને હવે એકી ફરતા. આ તો ભગા મણા છે. મેદાનમાં ઉતરી એટલે હુરા પેલી બાજુ બહાર નીકળી જાય. સમજ્યા? રૂપિયા લેવાના છે. કોઈ કોકરા નહીં લેવાના બગા. અરે રૂપિયા ગણી આલશું રૂપિયા. અને તને ખબર નહીં પ્લોટ લીધો એ શું બનશે? હે? તબેલો તબેલો નહીં બનાવવાનો, મોલ બનશે મોલ. બકાજી મણાજી કિરિયાણા સ્ટોર. અને ઉપરના માળો શું બનશે ખબર છે? મોલ. આપણા ઈકન આવશે ને તો તારા બુટથી મોડી પહેરણ ધોતિયું પાઘડી ટોકણી થી મોડી અને જીસીબી અને આ કહેવાનો મતલબ ઘરની બધી વસ્તુઓ મળશે. આ મોલ બનાવતા બનાવતા તારો ભોલ ના ફૂટી જાય. અમાર કશું નહીં ફૂટી જાય એવું. હોત પડે ને એટલે આઈને પૈસા લઈ જજે ભાઈ અને કાગળ લેતો આવજે, સહી કરાવી દેજે. બરોબર? કમ્પ્લેટ જ સાહેબ કરાવી દે પાકી. જો હુજી રૂપિયા ના ગણી નાખે ને ત્યાં સુધી સહી ના કરતો. ના. નકા ભગલો ને બુચ મારું હા. એ બૂચ મારું નહીં. અને એ ગોપાળિયા આ ભગલો બોલે છે ને બોલ્યા પછી ના પડે ને પછી 5 વાગે પૈસા આલવાનું કે છે ને અને ના આલે ને તો 100 વાગે મારા ઘરનું બાયણું ખખરાવજે. 4 લાખ ને 80,000 હું ગણી ના કશો લીધો. વાંધો નહીં. એનું ના લીધા ને તો તમારે ઘેર આવી ગયો હું. પેલા મનોબા 10 વીઘા મેલીને જશે, કોઈ ભાઈ આરોટવા નહીં મેલીને જા. હમણાં હાલ જ ભૂપતાજી પાસે નીકળું છું. એકાદો વીઘો આગો પાછો કરી અને પલોટ તો લીધા વગર નહીં મેલું. આવી જજો હોજ ને પૈસા લેવા માટે 5 લાખ. મારો બેટો જય ગોપાળિયા. સનાભાઈ હુડ તો કેટલું સરાઈ દીધું. બોલો બે ભાઈ. હોય મુદ્દી ની અણી તો થવા મિલકત ના ધણી. વાત સાચી પણ સનાભાઈ આ તમારો ઉપકાર હું કદી નહીં બોલું. અત્યારે ગમે તે વેચવાનું હોય ને
ઘેર બેઠા ના વેચાય એનું બજારમાં ફરતું કરવું પડે લોકોના મોઢા વાતો જવી જવું તાને જે પૂંછડું પકડવાળા હોય ને એ પકડી પાડે દોત પડી જાય પણ મેલું નહીં પોત નહીં 100 કીધા હોત ને તો બગલો ના મેલોત અને સનાભાઈ તમે ના હોત ને તો અરે મારો પ્લોટ મફત મેઠાના ભાવ લઈ લો. જોડીઓ ને બગલો ને કેટલા માંગતા હતા 1.5 લાખ થી ઉપર હાલવાનું જ ના પાડતા હતા બોલો. અરે સેવા વધ્યા વધે જ કે અને જો અવસર કરતા વધશે ને તો હું એ સમજોય 25 રૂપિયા. મારે તારો 1 રૂપિયો જોતો નહીં જો તારો પ્લોટ હતો અને તારા પૈસા ગણવાના હતો પણ હું તો એમ કહું છું પૈસા આલે ને પછી સહી કરજે. હા તો કશું વાંધો નહીં. તમે તો મારી આબરૂ રાખી બોલો ને કે મારી આબરૂ જતી હતી. ખરા ટાઈમે તમે ઉભા થયા, બીજો કોઈ ઉભો ના થયો.